મિત્રો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ કૃપા હિ કેવલમ. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ સર્વસ્વ માનવામાં આવ્યા છે. સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવ્યા છે. આવા ગુરુની કૃપા જેના ઉપર હોય એનો તો કાળે વાળ વાંકો કરી શકે નહીં, કેમ કે સાક્ષાત ત્રિદેવો છે ને એની રક્ષા કરતા હોય. અને આવા ગુરુની કૃપા ઉપર કોઈ દિવસ સંશય ન કરાય. કદાચ ટેમ્પરરીલી તમને લાગે કે ગુરુજી તમારી સાથે અન્યાય કરી રહ્યા છે, તમારા ઉપર ધ્યાન નથી આપતા, પણ એ અંતે તો તમારા માટે સારું જ થશે, કેમ કે એ તમારા કરતાં તમારું ભલું વધારે ઈચ્છે છે અને જાણે છે કે શું કરું તો આનું ભલું થશે. તો મિત્રો, આવી જ એક વાર્તા હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો ચાલો શરૂ કરીએ. તો મહાભારત કાળમાં એક ગામમાં કે જ્યારે ગુરુ શિષ્ય પરંપરા હતી, એક પ્રખર ઋષિમુનિ એનો આશ્રમ બાંધીને રહેતા હતા અને ત્યાં એના અનેક શિષ્યો હતા. એને એ રોજ વડલા નીચે બેસી અને શિક્ષા આપતા. હવે આમાં એનો એક જે વિદ્યાર્થી હતો ને, એક જે શિષ્ય હતો ને, એની બહેનના 30 દિવસ બાદ લગ્ન હતા. અને આ શિષ્ય છે ને ખૂબ જ ગરીબ હતો, ખૂબ એટલે ખૂબ જ ગરીબ. એટલે શિષ્યને એવી થોડીક આમ લાલચ હતી કે હું ગુરુદેવને રોજ કહું તો ગુરુદેવ મારે ઘરે લગ્નમાં આવે તો કંઈક નાણાકીય રીતે, આર્થિક રીતે મદદ કરે. એટલે એ શિષ્ય છે ને રોજ ગુરુદેવને કહે કે ગુરુજી, મારી બહેનના લગ્ન છે 30 દિવસ પછી, તમારે આવવાનું છે. ગુરુદેવ કે કાંઈ વાંધો નહીં. આમ કરતાં કરતાં દિવસો જવા લાગ્યા અને હવે ખાલી લગ્નમાં 2 દિવસની વાર રહી. એટલે શિષ્ય છે ને એ ગુરુદેવ આગળ ગયો અને કીધું કે ગુરુજી, મારી બહેનના લગ્ન છે 2 દિવસ પછી, ચાલો મારી સાથે મારા ગામ. એટલે ગુરુજી કે ના ના, હું નથી આવતો, પણ આ જે આપણી શિષ્ય મંડળી છે એ બધાને સાથે લઈ જાય, તને કામકાજમાં એ લોકો મદદ કરશે. અને હું તને છે ને આ 5 દાડમ આપું છું, એ રાખ, તારી બહેનના લગ્ન છે ને ધામધૂમથી થશે. હવે આ શિષ્યને સમજાણું નહીં કે ગુરુજીએ મને ધન આપ્યું નહીં, આર્થિક રીતે સહાય ન કરી, દાડમ દીધા. કાંઈ વાંધો નહીં, ગુરુજી છે, હશે કંઈક રહસ્ય, એમ કરીને લઈને એ લોકો ચાલતા થયા. હવે મિત્રો, જેમ જેમ ચાલતા ગયા ને એમ એમ ઓલો જે શિષ્ય તો એના મનમાં સંશય વધવા લાગ્યો અને એ વિચારવા લાગ્યો કે ગુરુદેવ કેવા છે, કદાચ મને થોડીક આર્થિક મદદ કરી દીધી હોત તો મારી બહેનના લગ્ન કેવા ધામધૂમથી થયા હોત. એના બીજા શિષ્યોને વાત કરી તો એના જે શિષ્ય ભાઈઓ હતા ને એને કીધું કે એ ગુરુદેવ છે, એ જે કંઈ પણ કરે એમાં કંઈક ને કંઈક રહસ્ય હોય છે, તું શાંતિ રાખ, કંઈક ને કંઈક થશે, તારી બહેનના લગ્ન ધામધૂમથી જ થશે. આવું કરતાં કરતાં એ લોકો એક નગરમાંથી પસાર થયા. હવે એ નગરમાં જે રાજા હતો ને એનો મંત્રી ઢંઢેરો પીટતો હતો કે જો કોઈ પાસે દાડમ હોય, બરાબર, જો કોઈ પાસે દાડમ હોય તો રાજાજી એમને દરબારમાં બોલાવ્યા છે, મોં માગ્યું ઇનામ આપશે. એટલે આ જે મંડળી હતી ને એ બધી એ મંત્રી આગળ ગઈ, જે ઢંઢેરો પીટતો હતો એના આગળ, કે ભાઈ કા ભાઈ, દાડમનું શું કામ છે તમારે? એટલે એને કીધું આ સિઝન એવી છે કે જેમાં દાડમ મળવા અશક્ય છે, એમાં આ જે રાજ્ય છે ને આર્યો છે એમાં તો દાડમ કોઈ દિવસ મળતા નથી, બરાબર. હવે રાજાની જે છોકરી છે ને રાજકુમારી, એ બીમાર છે અને વૈદ્ય એવું કીધું છે કે આને છે ને દવા દાડમ સાથે દેવી તો એ છે ને તરત જ ઠીક થઈ જશે. એટલે રાજાએ કીધું છે જો તમારી પાસે હોય તો ચાલો. આ લોકોએ કીધું હા અમારી પાસે છે. તો એ લોકોને દરબારમાં લઈ ગયા. આ જે શિષ્ય છે ને એને રાજાને 5 દાડમ દીધા અને રાજા થઈ ગયો ખુશાલ. શિષ્યએ બધી વાત કરી, આ રીતે મારી બહેનના લગ્ન હતા, આ છે તે છે. રાજાએ એને ખૂબ ખૂબ સોના મોહર આપી, ખૂબ ખૂબ ચાંદી આપ્યું, ખૂબ ખૂબ ધન આપ્યું અને કીધું કે તારી બહેનના લગ્નમાં હું આવીશ અને તારી બહેનના લગ્ન છે ને ખૂબ ધામધૂમથી કર, મોજ કર, જા, હું તારી ભેગો જ છું, આપણો ખજાનો તારી ભેગો જ છે. આટલું સાંભળતા હવે શિષ્યને એની ઓલી સંશય કરવાની વાત યાદ આવી કે મેં મારા ગુરુદેવ ઉપર સંશય કર્યો, મોટું પાપ કરી દીધું. અને મનોમન ગુરુદેવની માફી માગી, એની આંખમાંથી આંસુ દળ 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 કરીને પડવા લાગ્યા. તો મિત્રો, આ છે ગુરુદેવની કૃપા. આપણે એવું થયું છે કદાચ અમુક વાર સ્કૂલમાં સાહેબ આપણને લાખો ચોંટાડી દે, બરાબર, હોમવર્ક ન કર્યું હોય તો ધબધબાવી નાખે, હાથમાં ફૂટપટ્ટી મારે, ઊંધા ડસ્ટર મારે, આવું અમારી યારે થયેલું છે. તો એને ગુરુદેવનો ત્રાસ ન સમજવો, એ અંતે તો આપણું ભલું જ ઈચ્છે છે. એટલે મિત્રો, ગુરુદેવ છે ને એને ભગવાન સમા માનો, એનો આદર કરો અને એનો પડ્યો બોલ ઝીલો, બરાબર.